My national flag is my real identity, is my real love. My national anthem is my pride. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ નું સન્માન એ દરેક રાષ્ટ્રનો નાગરિક જીવતો છે એની ખાતરી છે. અમેરિકામાં 2 વર્ષ થયા હું જોઈ રહ્યો છું, એવું કોઈ સરકારી કાર્યાલય નથી, એવું કોઈ ઘર નથી, એવી કોઈ હોટલો નથી. દરેક નાનામાં નાના ઘરને પણ અમેરિકાનો રાષ્ટ્રધ્વજ પોતાના ઘર બહાર કે ઘર ઉપર લટકાવવાનો મોટો ઝંડો, એટલો બધો આનંદ આવે છે કે ના પૂછો ને વાત. એમના જેકેટ અમેરિકન રાષ્ટ્રધ્વજની ડિઝાઇનથી બને છે, એમની કેપ, એમના ગોગલ્સ, એમના હેન્ડ ગ્લોવ્સ રાષ્ટ્રધ્વજ માટે. આ ગજબ જોયું. આ એક 2 મીટર કાપડનો ટુકડો નથી. એ તમને ખબર છે, ભારતમાં ભગતસિંહ અને આઝાદ ચંદ્રશેખર જેવા થોડાક નામ આપણને યાદ છે. એ સિવાયના લાખો લોકો માટી ભેગા થઈ ગયા અને ત્યારે તમે એ ધ્વજ ફરકાઈ શકો છો. એ લોકો જિંદગી છોડી દીધી, કુટુંબ છોડી દીધું, સગાઓ છોડી દીધા, સંબંધો છોડી દીધા. મા ભૂમ, है वतन हमको तेरी कसम. આમ કહેતા કહેતા ઇનકલાબ કહેતા મરી ગયા લોકો. અને ત્યારે આને આપણે લહેરાઈ શકીએ. એ ટુકડો નથી. વિજયી વિશ્વ તિરંગા પ્યારા એ ટુકડો નથી, ગીત નથી. વંદે માતરમ, હે માં તુझे સલામ. તારી હવા લઈએ છે, તારા પાણી, તારા અનાજ ધરતીમાંથી પેદા થાય છે, એ અમને પોષણ આપે છે. કેટલા જો નીચ હઈશું અમે કે ત્યારે ત્યાં જન્મ લીધો અને પોષણ મૃત્યુ સુધી તું આપે, અને અમે તમારું ગીત ન ગાઈએ. નહીં, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ. સાચી વાત કહું, મને એટલો બધો આનંદ થાય છે જ્યારે કોઈ સૈનિક શહીદ થાય છે, કોઈક અદ્ભુત વ્યક્તિઓ, ને એની પર રાષ્ટ્રધ્વજ ઉડાડાય છે. હવે હું ખાતરીથી કહી દઉં, બસ હવે આને ઈશ્વર તું સ્વર્ગ બર્ગ ના આપજો, તારું સ્વર્ગ નાનું પડશે. એણે એ કામ કર્યું છે. જ્યારે આપણા શરીર ઉપર રાષ્ટ્રનો ધ્વજ લપેટવામાં આવે ને, તો સમજી લેવાનું આપણે પૂરું વિશ્વ લઈને આપણી મુઠ્ઠીઓમાં સૂઈ ગયા હશું. તો જ રાષ્ટ્રધ્વજમાં આપણું શબ વીંટાયેલું હશે. આ સન્માન છે પોતાના રાષ્ટ્ર માટે. અને એ લોકો જ જે જિંદગી છોડી ચૂક્યા છે, બધું જ સુખ છોડી ચૂક્યા છે, મહાનતમ બની ચૂક્યા છે, એ લોકો જ રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા હોય
અને દેશને અને દુનિયાને ગુડ બાય કહેતા હોય છે.